ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી। આવો આજના સત્સંગમાં પુરાણ પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ। આજે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એટલે કે ફાગણ વદની આમલકી એકાદશીનું મહાત્મ્ય બતાવ્યું છે। એનો બહુ મોટો મહિમા છે। ભગવાન દ્વારકાધીશ અને યુધિષ્ઠિરનો સંવાદ છે। એક વખત ભગવાન દ્વારકાધીશે યુધિષ્ઠિરને કહ્યું કે હે યુધિષ્ઠિર, માંધાતાએ વશિષ્ઠ મુનિને એક વખત પ્રશ્ન કર્યો હતો કે આ પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું, જવાબ આપ્યો કે એક વખત ભગવાન શ્રી હરિ ઠાકુરજી ભગવાન વિષ્ણુના મુખમાંથી એક ચંદ્રમા જેવું એક કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું અને તે બિંદુ આ પૃથ્વી ઉપર પડ્યું। તેમાંથી આમળાનું એક મહાન વૃક્ષ ઉત્પન્ન થયું અને આ બધા વૃક્ષોનું આદિ વૃક્ષ કહેવાય છે। એ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા। એમનામાંથી પ્રજાઓની સૃષ્ટિ થઈ। દેવતાઓ, દાનવો, ગંધર્વો, યજ્ઞ, રાક્ષસ અને નાગ તથા નિર્મળ અંતકરવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો। તેમનામાંથી દેવતા અને ઋષિ હતા તે સ્થાન પર આવ્યા જે આંબળાનું વૃક્ષ હતું। બધા વિચાર કરવા લાગ્યા કે આ કેવું વૃક્ષ છે। ત્યારે આ વૃક્ષને અમે જાણતા નથી। તેમને આ પ્રમાણે જ્યારે ચિંતા કરતા જોઈ ત્યારે આકાશમાં આકાશવાણી થઈ કે હે મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે। આના સ્મરણ માત્રથી ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય। સ્પર્શ કરવાથી એનાથી 2 ગણું અને ફળ ખાવાથી 3 ગણું પુણ્ય પ્રાપ્ત થાય। તેથી સદા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ। આ સર્વ પાપોને હરનારું અને વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે। એના મૂળમાં ભગવાન વિષ્ણુ છે, તેની ઉપર બ્રહ્માજી અને થડમાં ભગવાન રુદ્ર મહાદેવ છે। આંબળાની ડાળીઓમાં મુનિ, કુંપળોમાં દેવતા અને પાંદડામાં વસુઓ છે। તેના ફૂલોમાં મરુદગણ અને ફળોમાં સમસ્ત પ્રજાપતિનો વાસ છે। તેથી આંબળાનું વૃક્ષ સર્વ દેવમય હોવાનું બતાવવામાં આવ્યું છે। અને આ પ્રમાણે આમલકી એકાદશીએ ઉપવાસ કરવો, ભગવાન દ્વારકાધીશની પૂજા કરવી, સંકીર્તન કરવું, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવનો પાઠ કરવો। આમ એકાદશીનું વ્રત કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। તો વાલા ભક્તો, એ સિવાય ભગવાન દ્વારકાધીશે વિશેષમાં કહ્યું કે આમલકી એકાદશીના દિવસે આંબળાના વૃક્ષ પાસે જઈ ત્યાં રાત્રે જાગરણ કરવું, જેનો મહિમા બહુ મોટો છે। ખુદ ભગવાન કેશવ દ્વારકાધીશે કહ્યું કે આમ કરવાથી માણસના બધા પાપો છૂટી જાય અને તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય, તેમજ અક્ષય ફળની પ્રાપ્તિ થાય। તો આવી રીતે આજના પુરાણ પ્રસાદમાં આમલકી એકાદશી વ્રતનો મહિમા અને આજના સત્સંગમાં બસ એટલું। સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતા।